રઈસ અંસારી. હેલો હેલો, હમણાં છે નહીં? કેમ છો બધા છોકરાઓ, મજામાં ને? તૈયારી કેવી ચાલે તમારે? આમાંથી કેટલા લોકો એવા છે જે કહેવાય ને કે પહેલી વાર એક્ઝામ આપશે એમ? મેક્સિમમ મેક્સિમમ 24 પાસ આઉટ. હા હા. તમે તે કઈ કઈ બુક કરો છો એમ? આ બધા આ છે ને ઇરિગેશન 250 ને જીએસ બેચ. અચ્છા, ઓલ ઇન વન એમ. આમાંથી કેટલા લોકો એવા છે આમાંથી કેટલા લોકો એવા છે કે જેણે મેઇન્સ એક્ઝામ આપેલી છે? નોટ અ સિંગલ. કોઈ ઇન્ટરવ્યુ આપેલું છે ને પેલા? ટોટલી ફ્રેશ. અચ્છા, ટોટલી ફ્રેશ. આમાંથી કેટલા લોકો એવા છે જે કહેવાય ને કે સ્પેશિયલી ઘરથી દૂર ગાંધીનગરમાં તૈયારી કરવા આવ્યા છે એમ? અચ્છા, ટૂંકમાં બધા દૂરથી આવ્યા છે અહીંયા. આમાંથી કેટલા લોકો એવા છે જે લાઇબ્રેરી નથી જતા? નથી જતા હો. જાઓ ઇફ પોસિબલ. આખું ગામ તૈયારી કરે છે. 40,000 50,000 ફોર્મ ભરાય છે. એમાંથી પાસ કેટલા થાય? ખાલી 100 લોકો. એ 100 લોકોમાં એવું શું છે કે જે આપણે કહેવાય ને કે નથી કરી શકતા, કે આપણે મતલબ આળસના કારણે કે સિલી મિસ્ટેકના કારણે આપણે દર વખતે રહી જાય છે. ઘણી વાર એવા છોકરા હોય છે તે કહેવાય ને ખરેખર બહુ મહેનતુ હોય, સખત મહેનતુ હોય, બટ એટલી સિલી મિસ્ટેક કરતા હોય ને દર વખતે કહેવાય ને કટ ઓફમાં આવી આવીને કહે 2 માર્કે અટકી જાય, 2 માર્કે અટકી જાય, 2 માર્કે અટકી જાય. એ લોકોનું ફિક્સ જ છે એમ. તો એવું એ લોકો શું કરતા હશે સિલી મિસ્ટેક? મેં ઘણી બધી એક્ઝામ પાસ કરી છે. મારા બધા મિત્રોને એક જ સલાહ છે કે તમે ટાઈમ ટેબલ બનાવો. નોટ ઓનલી ફોર કે ભાઈ તમે ક્લાસમાં આવો છો એ ફિક્સ ટાઈમ હશે કે ભાઈ આટલા 8 થી 12 કે 8 થી 1, એવું નહીં. દિવસમાં 24 કલાક હોય છે. તો એ બધા 24 કલાકનું ટાઈમ ટેબલ તમારી પાસે હોવું જોઈએ. કે તમે સવારે કેટલા વાગે ઉઠશો, કેટલા વાગે નાસ્તો કરશો, કેટલા વાગે તમે કહેવાય ને રીડિંગ કરશો, કેટલા વાગે તમે લંચ કરશો, કેટલા વાગે તમે કહેવાય ને ચા પીશો, કેટલા વાગે તમે ડિનર કરશો, કેટલા વાગે તમે સૂઈ જશો, નેક્સ્ટ તમે કેટલા વાગે ઉઠશો, એ તમારે કહેવાય ને 24 કલાકનું ટાઈમ ટેબલ તમારી પાસે હોવું જોઈએ. અને એમ નહીં કે કહેવાય ને કે 13 મિનિટ ટાઈમ બનાવી દીધું તો કહેવાય ને કે મન ફાવે કરશું ફ્લેક્સિબલ, એમ નહીં. ટાઈમ ટેબલ એકવાર બની ગયું એને સ્ટ્રિક્ટલી એટલે એક્સ્ટ્રીમલી સ્ટ્રિક્ટલી તમારે ફોલો કરવું પડશે. હું મારું એક્ઝામ્પલ આપું તો હું જ્યારે તૈયારી કરતો ને તો મારી પાસે એન્ડ્રોઈડ ફોન હતો, બરોબર છે. ઈ ફોન કહેવાય ને કે પેલા તો ફોનને કહેવાય ને કે લાઇબ્રેરી જતા પહેલા ફોનને ફ્લાઇટ મોડમાં નાખી દઉં, બરોબર છે. ફોન બેગમાં નાખી દઉં, પછી લાઇબ્રેરી જાઉં. જેને જે ફોન કરવું હોય નો કોમ્યુનિકેશન. ઇવન મારા પેરેન્ટ્સને મારે ફોન કરવું હોય ને કઈ અર્જન્ટ કામ હોય તો અમે લાઇબ્રેરી હતા એને ફોન કરતા કે રહીશને ફોન દઈને અર્જન્ટ કામ છે. એટલે કહેવાય સૌથી પહેલા તમે કહેવાય શું કરો, જેટલા ઓનલાઈન ક્લાસ કરતા હશે એ અલગ વસ્તુ છે, બટ તમે સ્ટાર્ટિંગમાં મોર્નિંગમાં ઉઠો ને તો મોબાઈલને કહેવાય તમે કહેવાય લાઇબ્રેરીમાં તમારે નહીં લાવવાનું. કોઈ કારણે તમારે મોબાઈલને લાઇબ્રેરીમાં નહીં જ લાવવાનું, મોબાઈલને રૂમ પર મૂકીને જ આવવાનું. એનું કારણ છે કે તમારી સ્ટડી ઇફેક્ટિવ થશે, બરોબર છે. હવે કહેવાય ને તમને બીજી સલાહ આપું છું. આમાંથી કેટલા લોકો એવા છે જે શોર્ટ નોટ્સ બનાવે છે? 4 5 એટલે કહેવાય ને 1% નથી. આ તમે બહુ મોટી ભૂલ કરો છો. આપણે માણસ છીએ, બરોબર છે. જે લોકો પાસ થાય એ માણસ છે, જેનો પહેલો રેન્ક આવે એ માણસ છે, અને જે ફેલ થાય છે એ માણસ છે. આપણે શું કરવાનું છે, તમારે આપણા જીપીએસસી સિવિલના જેટલા બી સબ્જેક્ટ છે એવરી યર, એમ નહીં કે ભાઈ કહેવાય ને કે હાઇડ્રો હેલો છે ને સ્કીપ કરો, કે ભાઈ સ્ટીલ હેલો છે ને સ્કીપ કરો, નહીં. સિલેબસ જુઓ. જેટલા બી સબ્જેક્ટ છે ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ તમારે શોર્ટ નોટ્સ બનાવવાની છે. અને શોર્ટ નોટ્સ તમે બીજા રિફર કરશો ને નહીં મજા આવે, કારણ કે કહેવાય ને કે અમુક સાઇન વર્ડ ને અમુક એબ્રિવિએશન લખેલું હશે, નહીં. તમે શોર્ટ નોટ્સ તમારા વર્ડમાં જ બનાવો. ને શોર્ટ નોટ્સ હું તમને કઈ રીતે બનાવું ને, રમેશભાઈ મારે કઈ નવું છે આમાં લખાય કે ઓલી બાજુ લખું? હું કહેવાય ને કે શું કરો, તમે 500 પેજનું બંચ આવે છે, પેજ ખબર હોય તો એમાં તમે સ્પાઇરલ કરાવી નાખો.
આમાં લખાય છે તમે 500 પેજનું બંચ લ્યો, બરોબર છે, એમાં તમે જે કાંઈ બી સબ્જેક્ટ કરતા હોય એના કહેવાય ને કે વાંચતા હોય ને તો જેટલા બી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, પછી કહેવાય ને કે ઘણા બધા યુનિટ હોય, કહેવાય ને કે ભાઈ મીટર ક્યુબ પર સેકન્ડ કે લીટર પર સેકન્ડ કે ભાઈ એક્સ વાય જે કંઈ બી હોય, તો કહેવાય ને એના યુનિટ છે, જેટલા ફોર્મ્યુલા છે, જેટલા ઇમ્પોર્ટન્ટ કીવર્ડ છે, જેટલા ફિગર છે, એ તમારે બધા ફિગર, બધા ફોર્મ્યુલા, બધા કીવર્ડ, બધા ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ એ તમારે શોર્ટ નોટ્સમાં હોવું જોઈએ. એનું શું કારણ છે કે માન લો અત્યારે તમે બહુ મસ્ત તૈયારી કરો છો, દિવસમાં 10 15 કલાક તૈયારી કરો છો, બટ કહેવાય ને કે સાયકોલોજીકલ છે, જેમ એક્ઝામ આવશે ને તમને ગભરામણ થશે કે ભાઈ બધું મિક્સ થાય છે, બધું મિક્સ થાય છે, બધું મિક્સ થાય ને કહેવાય ને કે છેલ્લે હું થાય ખબર છે, તમે એક એમસીક્યુ કરતા હશો, તમને આવડતો પણ હશે, બટ ઉતાવળ તમે મિસ્ટેક કરી નાખશો, નહીં થશે ને થશે જ. એને સોલ્વ કરવાનું એક જ સોલ્યુશન છે, તમે શોર્ટ નોટ્સ બનાવો. શોર્ટ નોટ્સ તમારે એકદમ ઇફેક્ટિવ હોવી જોઈએ, બરોબર છે. અને બીજી વસ્તુ, જેટલા તમે તૈયારી કરો છો, તમે એકેડેમી ટચમાં છો, તમારે કહેવાય ને ફ્રિકવન્ટલી પૂછતું રહો કે ભાઈ આ ટેસ્ટ સિરીઝ ક્યારે આવશે. જેટલા બી પાસ થાય છે ને શોર્ટ નોટ્સ પ્લસ ટેસ્ટ સિરીઝ, એ કહેવાય ને એક્ઝામ પાસ કરવાનું બ્રહ્માસ્ત્ર છે. તમે ગમે એના ટેકનિકલ સાઉન્ડ હશો ને, બરોબર, તમે શોર્ટ નોટ્સ નહીં બનાવી હોય, તમે સિલી મિસ્ટેક કરશો અને કરશો જ. ને હવે તો પેલા તો અમારી વખતે પેલા બહુ પેલા 4 ઓપ્શન હતા ABCD, હવે તો ઓપ્શન ઈ આવી ગયો છે. હવે ઓપ્શન ઈ ના કારણે લોકો જનરલ કેવી મિસ્ટેક કરે છે કે માની લો કહેવાય ને કે ભાઈ આવડતું બધું હોય, છેલ્લે કહેવાય ને કે ભાઈ ઓપ્શન ઈ કરવાનું રહી જાય, 30 40 કહેવાય ને કે ઓપ્શન ઈ કરવાનું રહી જાય, એ નેગેટિવ કપાય. એટલે કહેવાય ને કે મારી ટેકનિક છે, તમારે શું કરવાનું કે 3 પીરી વાત કરીએ, 3 કલાક હોય, 300 માર્ક હોય, બરોબર છે. કહેવાય ને કે જે છેલ્લી 10 મિનિટ છે ને એ તમારે કહેવાય ને પ્લાનિંગ કરી રાખવાની, જે છેલ્લી 10 મિનિટ છે ને એ તમારે કહેવાય ને કે રિઝર્વ કરી દેવાની. શેના માટે? 2 વસ્તુ માટે. 300 MCQ આપણે કહેવાય ને 50 નો આખા કોલમ હોય છે, 50 1 થી 50, 51 થી 100, 101 થી 150, બરોબર છે. એ રીતે તો છેલ્લે શું કરવાનું કે ભાઈ કેટલા MCQ કહેવાય ને કે આપણે નથી કર્યા, બરોબર છે. તો જેમાં તમને ટૂંકમાં અટેમ્પ નથી કરતા ને, નહીં કર્યા ને, એમાં તમારે ઓપ્શન ઈ કરતું જવાનું છે. એમાં કોઈ ગણતરી કરતા નહીં કે ભાઈ આ દાખલો ગણીએ, આવડે છે, એવું કરીએ, કંઈ નહીં. છેલ્લી 10 મિનિટમાં તમે જેટલા ક્વેશ્ચન અટેમ્પ નહીં કર્યા ને એમાં તમારે ઈ કરવાનું કમ્પલસરી. ઘણા લોકોને એવા કહેવાય ને 40 50 ઈ નથી કરતા ને, કહેવાય ને કે નેગેટિવ કપાઈ જાય છે, કહેવાય ને પાસ થવાના હોય છે, બટ કહેવાય ને કે ઓપ્શન ઈ ના કારણે કહેવાય ને કે નીકળી જાય છે. એટલે ઓપ્શન ઈ માટે છેલ્લી 10 મિનિટ રાખો એ રીતે. અને કહેવાય ને કે તમે ડેઈલી કેટલા સબ્જેક્ટ કરો છો જનરલી? કેવું કઈ નક્કી ના હોય, રામ ભરોસે? તમે સ્માર્ટલી તૈયારી કરો, તમે સિલેબસ જોવો. જો જનરલી બધાની વસ્તુ છે કે અમુક લોકો એવા હોય કે એને જીઓટેક ફાવતું હોય, અમુક લોકો એવા હોય જેને FM ફાવતું હોય, અમુક લોકો એવા જેને સોમ ફાવતું હોય. એટલે કહેવાય ને કે તમે સિલેબસ છે ને એ તમને જ ખબર છે. સિલેબસ જેટલા સબ્જેક્ટ છે ને એને 3 પાર્ટમાં ડિવાઈડ કરો. એક પાર્ટ નોર્મલ, એક પાર્ટ મીડિયમ અને એક પાર્ટ હાર્ડ, બરોબર છે. હવે કહેવાય ને કે સૌથી તમે સબ્જેક્ટને ઈઝી, મીડિયમ ને હાર્ડ 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા. હવે તમારે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવાનું છે કે સૌથી મોર્નિંગમાં જે સબ્જેક્ટમાં તમે વીક છો એ તમને જ ખબર છે, બીજા તમારા રૂમમેટને નહીં ખબર કે તમે આ સબ્જેક્ટમાં વીક છો. જે સબ્જેક્ટમાં તમે વીક છો એ સબ્જેક્ટને સવારે લેવાનું, અર્લી મોર્નિંગ એ સબ્જેક્ટ જ કરવાનો, બરોબર છે. પછી નેક્સ્ટ સબ્જેક્ટ કે ભાઈ માન લો તમે કહેવાય ને સવારે 8 વાગે તૈયારી કરો છો, 8 થી તમે કહેવાય ને માન લો કે 1 વાગ્યા સુધી તમે કહેવાય ને કે એક સેશન રાખો, બરોબર. એક વાર તમે લંચ કરવા જાઓ, તમે કહેવાય 1:30 વાગે 2 વાગે આવ્યા, 2 વાગે તમે આવી ગયા પછી હાલો માન લો કહેવાય ને 2 થી તમે કહેવાય ને કે 7 વાગે કહેવાય ને કે બીજો સેશન છે, તો ઈ સેશનમાં જે સબ્જેક્ટમાં તમે મીડિયમ છો ને કે ભાઈ આ સબ્જેક્ટ આવડે છે બટ થોડુંક કહેવાય ટાઈમ આપવું પડશે, તો એવા સબ્જેક્ટને સેશન નંબર 2 માં કરો. અને જે સબ્જેક્ટમાં લાગે છે ભાઈ કે આ સબ્જેક્ટ કહેવાય ને હાવ લાઈક હાઇડ્રોજી કહેવાય ને કે થોડું કહેવાય ને એમાં કોન્સેપ્ટ થોડું ઓછું આવે, હાઇડ્રો છે, ઇરિગેશન છે, તો જે સબ્જેક્ટ તમે ઈઝી છો ને ઈ સબ્જેક્ટને સ્કીપ નહીં જ કરવાનું, ઈ સબ્જેક્ટ સેશન 3 માં કરવાનું. એટલે તમે તૈયારી આ રીતે કરો. સેશન 1 માં હાર્ડ સબ્જેક્ટ, સેશન 2 માં મીડિયમ સબ્જેક્ટ, સેશન 3 માં ઈઝી સબ્જેક્ટ. તૈયારી તમારે આ રીતે કરવાની છે. યસ સર. શોર્ટ નોટો કેટલી વખત રિવિઝન થઈ ગયા પછી બનાવ? શોર્ટ નોટ્સ નહીં, આપણે જેટલી તૈયાર માન લો કહેવાય ને કે આજે હું ફોર્મ કરું છું, હાલો ચેપ્ટર 1 કરું છું, તેમાં જે કાંઈ સ્ટ્રેસ છે, ટ્રેન છે, જે કાંઈ બી ઈ છે, જી છે, કે શું કહેવાય ને કે
શોર્ટમાં બોલું છું, કે છે, ઈ છે, જી છે, મ્યુ છે, જે કઈ ફોર્મ્યુલા આવે ને એ તમે જેટલી તમે તૈયારી કરો છો ને તમારે શોર્ટ નોટ્સ ત્યારે ને ત્યારે જ બનવી જોઈએ, તો જ તમારી શોર્ટ નોટ્સ ઇફેક્ટિવ બનશે. બાકી તમે એમ કરશો કે ભાઈ સોમ પતાવી લઈએ, મહિના પછી સોમની શોર્ટ નોટ બનાવું છું, તો ભાઈ કહેવાય 90% સ્કીપ કરી નાખશો ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ. તમે ડેલી તૈયારી કરો છો ને ત્યારે શોર્ટ નોટ્સ તમારે ત્યારે ને ત્યારે જ બનવી જોઈએ. અને શોર્ટ નોટ્સ કહેવાય ને અમુક લિમિટમાં હોવી જોઈએ. અમુક લોકોને શોર્ટ નોટ્સ કહેવાય ને કે આટલી જાડી બને. સાહેબની એટલી જાડી હતી હો, ટેન્શન ના મને આપી દે આટલું વાંચી નાખ પાસે બધું છે. અને એ બધું અલગ વસ્તુ હતી. એટલે શોર્ટ નોટ્સ કહેવાય ને કે થોડી કમ્પ્રેશનમાં હોવી જોઈએ. અને તમારે મારે તમે અત્યારે તૈયારી કરો છો અને માનો તમારે કહેવાય ને કે 1 મહિનાની વાર છે, તો તમારે કહેવાય ને કે જેમ જેમ ટાઈમ નજીક આવે ને એમ એમ તમારે શોર્ટ નોટ્સની ફ્રિકવન્ટલી રિવિઝન કરતું રહેવાનું. લાઈક કઈ રીતે કે માનો તમે અત્યારે 3 સબ્જેક્ટ તમારે પતી ગયા, હાલો માનો તમે FM પતી ગયું, માનો તમારે કહેવાય ને કે જીઓટેક પતી ગયું, માનો તમારે કહેવાય ને આરસીસી પતી ગયું, હવે તમે 3 નવા સબ્જેક્ટ કરો છો, ઇઝી, મીડિયમ ને હાર્ડ એ રીતે. તો માનો સવારે અર્લી મોર્નિંગમાં તમારું જે રૂટીન રીડિંગ શેડ્યુલ હોય એને ચાલુ કરતા પહેલા માનો તમે આરસીસી છે તો આરસીસી નું તમારે શોર્ટ નોટ્સ માનો કહેવાય ને કે 8 પેજની બની કે 9 પેજની કે 10 પેજની છે, તો એ તમારે આખે આખી 10 પેજ તમારે કહેવાય ને કે એકવાર રિકોલ કરી લેવાનું. ભલે કહેવાય ને અડધી કલાક લાગે, પોણી કલાક લાગે કે 1 કલાક લાગે કે 1.5 કલાક લાગે, બટ એ તમારે કહેવાય ને કે શોર્ટ નોટ્સ તમે કલાક 1.5 કલાકમાં એકવાર તમે રિવિઝન કરશો ને તો તમારું આખે આખું આરસીસી કહેવાય ને કે એકદમ મસ્ત કહેવાય ને ફ્રેશ થઈ જશે. કે તમારે કહેવાય ને કે 30 કલાક સબ્જેક્ટ કહેવાય ને તમે કલાકમાં તો એકદમ ફ્રેશ થઈ જશે. પછી આ તમે આજે આરસીસી કરો, પછી નેક્સ્ટ તમારે શું કરવાનું કે માનો એફએમ છે તો એફએમ ની જે કઈ શોર્ટ નોટ્સ હોય 10-12 પેજની, તો તમારે એફએમ ની આખી આખી શોર્ટ નોટ્સ જે લાગે કલાક 1.5 કલાક એ તમારે રિવિઝન કરી લેવાની. પછી થર્ડ ડે કે માનો સોમ છે કે બીજો સબ્જેક્ટ છે, જે સમય તમે તમારો પતી ગયો છે રિવિઝનમાં, તો એની શોર્ટ નોટ્સ કહેવાય ને રિવિઝન કરી લેવાની. એ રીતે ને ખાલી શોર્ટ નોટ્સ બનાવવાની નહીં, એ તમારે કહેવાય ને ફ્રિકવન્ટલી અલ્ટરનેટિવ સ્માર્ટલી શોર્ટ નોટ્સ ની રિવિઝન પણ કરતું રહેવાનું. ને બીજી મિસ્ટેક કહેવાય ને કે બધાથી થાય છે, મારાથી થાય ને તમારાથી પણ થશે, પ્લસ માઇનસ ની મિસ્ટેક. ઘણા લોકો શોર્ટ નોટ્સ બનાવશે પણ એક્ઝામમાં ઈ મિસ્ટેક કરશે કે પ્લસ આવે કે માઇનસ આવે. અને આ એક્ઝામ લે છે ને ઈ જે ઓપ્શન બનાવશે ને એવા જ બનાવશે કે એક રમેશભાઈ એક પ્લસ વાળો આન્સર હશે કે ભાઈ જો આ પ્લસ હોય તો આન્સર 0.4 આવે. પછી માઇનસ વાળો કે આમાં માઇનસ આવે ને તો આન્સર કહેવાય ને 0.3 આવે. એટલે 0.4 ઓપ્શન હશે, 0.3 હશે, તો પ્લસ મૂકીને 0.4 કહેવાય ને ખોટો કરીને આવશો, નેગેટિવ કપાશો. એટલે કહેવાય ને પ્લસ માઇનસ માં જે કઈ ફોર્મ્યુલા પ્લસ માઇનસ માં ઘાતમાં ઘણા કહેવાય ને 1/3 આવે, 1/4 આવે, 1/5 આવે, ઘણા એવા ફોર્મ્યુલા છે ટ્રાન્સપોર્ટમાં ને એમાં 1/5 આવે કે 1/4 આવે. બીજો એક આ લોકોનો જનરલ ડાઉટ અંકિત ભુવા પૂછે છે કે રિવિઝન વગર ટેસ્ટ આપવાની ઈચ્છા નથી થતી. તમે કીધું ટેસ્ટ નું, પછી બીજું એનામાં એડિશનલ એ લખે છે કે રનિંગ સબ્જેક્ટ હોય તો જૂનો સબ્જેક્ટ કરવાની ઈચ્છા નથી થતી, ઈચ્છા થાય તો પૂરો નથી થતો, તો શું કરવાનું? બે વખત તમે માની લો કે તમારો અહીંયાથી આખો જે સિલેબસ છે તમારે પતી ગયો છે. હવે તમારે તમે માની લો કે મહિના પછી એક્ઝામ છે, હવે અહીંયાથી માનો તમે કોઈ સબ્જેક્ટ ટેસ્ટ લે છે, તો ટેસ્ટ તમારે એમને નહીં જ આપવાની. ટેસ્ટ આપવા પહેલા તમારે કન્ટિન્યુઅસલી 2-3 દિવસ તમારે શોર્ટ નોટ્સ રિકોલ કરતું રહેવાનું. જેટલા ફોર્મ્યુલા છે ને લખ્યા છે કે ભાઈ E = 2G1 + નું જે કઈ ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમારે જોવાનું ને એ ફોર્મ્યુલા તમારે જાતે લખવાનું પેજ ઉપર. તમે કહેવાય ને કે ઘણા લોકો મેં કહેવાય ને કે 2017 માં લાઇબ્રેરી જોઈન કરી હતી, જીપીએસસી તૈયારી કરવાનો એવો કઈ જુસ્સો હતો. 2017 માં લાઇબ્રેરી જોઈન કરી હતી, 17, 18, 19, 20, 21, 22, 23, 24 હવે કહેવાય ને કે અમે ફૂલ સ્ટોપ કર્યું. કન્ટિન્યુઅસ 7 years કન્ટિન્યુઅસલી. ને કહેવાય ને કે લાઇબ્રેરીમાં જેટલા લોકો હતા ને આખો દિવસ મને ઈ શબ્દ કરતા કે તમે આખો દિવસ શું લખ કરો, આખો દિવસ લખ. એટલે કહેવાય ને સાયકોલોજીકલ તમે કોઈ બી વસ્તુ મતલબ કહેવાય ને કે આ છે તમે કોઈ બી વસ્તુ વાંચશો ને તમને આવડી જશે, બટ તમે કહેવાય ને અઠવાડિયું યાદ રહેશે. એ તમે કઈ 10 પછી કહેવાય લાગશે કે આ કંઈ વાંચેલું છે બટ યાદ નહીં આવતું. બટ તમે જેટલી વસ્તુ હોય ને જેટલી રિવિઝન કરશો ને એ તમારે લખીને જ કરશો. મારી પાસે 500 પેજનો બંચ લઈ આવતો, કેટલા બંચ ખતમ કર્યા મેં, કેટલાય. સરકારે નહીં, પર્સનલ.
મેં ત્યારે પ્રીની વાત કરી, આમાંથી કોઈ મેન્સ નથી આપેલી ને? પહેલી એક્ઝામ જ છે બધાની. અચ્છા, બધા ચોઈસ વાળા. તો મારી સલાહ, ઓનલાઈન વાળા ઓફલાઈન વાળા એ બે ટ્રાય દીધેલી છે. હા હા, અમુક એવા છે કે ઓલરેડી ક્લાસ 3 થઈ ગયા છે યસ, અને ક્લાસ 2 ની પહેલી એક્ઝામ આપશે, અને અમુક એવા છે કે પહેલી વખત જ ફોર્મ ભર્યું છે, ફોર્મ ભરવામાં ટકા કઈ રીતે નાખવાના એનોય પૂછે છે, એટલે એ પ્રમાણે ગાઈડન્સ આપવાનું છે. અચ્છા અચ્છા. તમે લોકો ક્લાસ 2 બનો, થોડી સારી વસ્તુ છે. બટ અત્યારે જે રીતે 2015, 16, 17 થી ભરતીઓ થાય છે ને, આપણે ઇરિગેશન હોય, મેક્સિમમ ઇરિગેશન જ થાય છે, એટલી ભરતીઓ થઈ ગઈ છે ને કે તમારે પેલો રેન્ક આવશે ને તો તમે લાઈફ ટાઈમ એસો માં રિટાયર થશો, સિંગલ ઓપ્શન ક્યારેય નહીં આવે, અને એટલું ભરતીઓ થઈ ગઈ છે. તમે એસો બની એટલે કહેવાય ને કે સારું કહેવાય, થોડું સારું કહેવાય, બટ એટલામાં ખુશ થઈ જવાનું. તમે એસો બનો સારું છે, બટ એની આગળ જીએસ કરો. જીએસ એટલે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ. એસો માંથી ડી બનતા 8 વર્ષ લાગે, ડી માંથી એસો બનતા અંદાજે કહેવાય ને 5-6 વર્ષ લાગે. તમે એસો માંથી એક્સેલ બનતા તમે મિનિમમ 15 થી 20 વર્ષનો તમે જે જમ્પ છે ને એ તમે 1 વર્ષમાં જમ્પ કરી શકો છો, ડાયરેક્ટ તમે જીએસ પાસ કરીને. મેં કન્ટિન્યુઅસલી કન્ઝેક્યુટિવ 3 જીએસ પાસ કરી છે, કન્ઝેક્યુટિવલી. આપણે દેશી ભાષામાં કહીએ કે T20 ના પ્લેયર હોય ને, T20 ના, ઈ કહેવાય ને પ્રી અને ક્લાસ 2 માં ચાલે. બટ ઈ પ્લેયર કહેવાય ને ટેસ્ટમાં, કહેવાય ને ટેસ્ટ એટલે કે મેન્સ, મેન્સ એટલે કે જીએસ, એમાં કહેવાય ને કે આમ ધીમા પડી જાય. મેન્સમાં કેવા પ્લેયર ત્યારે લાંબી રેસના ઘોડા, પૂજારા જેવા, રાઈટ. મેં ક્લાસ કર્યા છે એસ એકેડમી હૈદરાબાદ. તો અમારા સર હતા, મે બી નામ સાંભળ્યું હોય તો, જીકે મૂર્તિ, ગોપાલકૃષ્ણ મૂર્તિ. ઈ સાહેબ કહેતા અમાર તો 600 લોકોનો ક્લાસ હતો. ઈ લોકો કહેતા રમેશભાઈ કે જે લોકો ગોખણિયા છે ને, ગોખણિયા, ઈ ઈએસસી ક્યારેય પાસ નહીં કરે. બીજો કેસ કરતા જે લોકો પાસે કહેવાય ને એકદમ શાર્પ કોન્સેપ્ટ હશે ને, ઈ લોકો ઈએસ ક્યારેય પાસ નહીં કરે. તો એ પાસ કોણ કરશે? કે જે લોકો પાસે કહેવાય ને કે ગોખવાની કેપેસિટી હોય ને, પ્લસ જે લોકો પાસે કોન્સેપ્ટ, લાઈક કહેવાય ને સોમની વાત કરીએ, સોમ આખો છે કોન્સેપ્ચ્યુઅલ છે. જો તમે ભૂલથી પણ ગોખશો ને તમે કહેવાય લોચા જ કરશો, એસએફડી બીએમ તમારે કહેવાય ને લોચા જ આવશે એમ. એવા સબ્જેક્ટ લાઈક સોમ છે, જીઓટેક છે, સ્ટ્રક્ચર છે, ઈ પ્યોરલી કોન્સેપ્ટ બેઝ સબ્જેક્ટ છે. ઈ તમારે કહેવાય ને કે એકદમ કોન્સેપ્ટ તમે કહેવાય ને ટચ કરી લેશો ને, ગમે એટલા જીપીએસસી ટ્વિસ્ટ કરશે ને, તમે આન્સર, જે કરેક્ટ આન્સર છે ને એ તમે ટિક કરી લેશો. બટ અમુક સબ્જેક્ટ, બીજો એક રિલેવન્ટ ક્વેશ્ચન છે કે ઈએસસી અને પીવાયક્યુ ના ક્વેશ્ચન કરતા હોય એટલે ક્વેશ્ચન ડાયરેક્ટ ખોટો પડે છે. ખોટો કર્યા પછી શું કરવું, મટીરિયલ જોવું કે ડાયરેક્ટ પાછળ આન્સર જોઈ લેવું? હું મારી ટેકનિક કહું કે માની લો તમે જીઓટેક કરો છો, જે કઈ તમે સ્ટડી કરો, મતલબ એમસીક્યુ ને પ્રેક્ટિસ કરો છો, તો ભૂલથી પણ તમારે સોલ્યુશન નહીં જોવાનું. હું કઈ રીતે કરતા ખબર છે? માની લો કહેવાય ને પેજ છે ને, તો દાખલો છે, માની લો કે ભાઈ આ બાજુ કહેવાય ને ક્વેશ્ચન છે ને અહીંયાથી કહેવાય ને સોલ્યુશન છે. તો હું શું કરતો, મારી ટેકનિક, અહીંયાથી ડેટા જે હોય ને એ પેલા મારા પેજમાં લખી લઉં, પછી બુકને કહેવાય ને કે પેજ મૂકીને બંધ કરી દઉં એમ. પછી કહેવાય મારી રીતે એમ હતું કે ભાઈ આન્સર કઈ રીતે આવે, જે કાંઈ ડિઝાઇન હોય, દાખલો કે જે કાંઈ તમારે હોય તમારે જાતે જ કરવાનું, સોલ્યુશન ભૂલથી પણ જોતાય નહીં. જો તમે સોલ્યુશન જોશો ને તમારે કોન્સેપ્ટ વિચાર કરશે તો એક્ઝામ પાસ નહીં થાવ, ગેરંટી આપું છું. સોલ્યુશન ભૂલથી પણ નહીં જવાનું, જાતે કરો, ભલે 10 ની 20 ની 30 મિનિટ લાગે. ઘણી વાર તમને એવું થાય કહેવાય ને કે ભાઈ 1 કલાકથી કહેવાય ને એક જ તમે કહેવાય ને કે આમ મૈથા રાખો, મૈથા રાખો, મૈથા રાખો, તમને એવું ફીલ થાય આખું ગામ કહેવાય જોરદાર તૈયારી કરે છે, આખું ગામ. ચાલો આપણે કહેવાય ને કે એક જ ચેપ્ટરમાં કહેવાય ને અટકાઈ ગયા છે, આપણે નેગેટિવ ફીલ થશે, બટ એવું તમે ફીલ નહીં કરતા. તમે કોન્સેપ્ટ કહેવાય ને બિલ્ટઅપ કરો છો. એટલે તમે જે કાંઈ બી થિયરી કે ન્યુમેરિકલ કરતા હોય ને, ભૂલથી પણ તમારે સોલ્યુશન નહીં જ જોવાનું, જાતે જ કરતા, જાતે જ કરો. હા, બીજો શું ડાઉટ હતો રમેશભાઈ? તમે પ્રિપેરેશનમાં કઈ બુકો યુઝ કરી છે? એમ શું કે નહીં, મેન્સ માટે નહીં. મેં જો પેલા ક્લાસ કર્યા હતા એ એકેડમી હૈદરાબાદ થી, તો અમારે કહેવાય બધા સબ્જેક્ટની ક્લાસ નોટ હતી જે અમને ત્યાં કરાવી હતી. ત્યાં અમને મટીરિયલ આપ્યું હતું એસ નું વોલ્યુમ 1, 2. જે તમારે જીપીએસસી માટે વોલ્યુમ 1 ની થિયરી છે ને એ થોડું મતલબ કોન્સેપ્ચ્યુઅલી યુઝફુલ રહેશે એમ. તો એસ નું વોલ્યુમ 1, 2 આવે છે.
પછી સૌથી પહેલા તમે શું કરો, અત્યારે ટ્રેન્ડ કહું છું, ઘણો ટ્રેન્ડમાં કહેવાય ને કે આમ મોડિફાઈ થાય છે. લાઈક પેલા કેવું હતું કે 2015, 16, 17માં કે ભાઈ રેથડિયા છે, ખુરમી છે, એમાંથી કહેવાય ને બેઠા પ્રશ્ન પૂછતા. બેઠા એટલે કહેવાય ને બેઠા એટલે કહેવાય ને અમુક છોકરા એવા હોશિયાર થઈ ગયા હતા ને કે ભાઈ જે કઈ બી ન્યુમેરિકલ હોય ને એને કહેવાય જવાબ ખબર હોય કે ભાઈ કહેવાય પોઈન્ટ 15 આવે. હું પેલા ભણાવતો ને તો છોકરાને આવડે સાહેબ આમાં જવાબ પોઈન્ટ 15 આવે. મેં કીધું હા પોઈન્ટ 15. સાહેબ કઈ રીતે આવી ગયો? મેં કીધું જવાબ પોઈન્ટ 15 તને કઈ રીતે ખબર? કે સાહેબ ગોખી નાખ્યો મેં. ને એવા એક્ઝામ ખરેખર એક્ઝામ પૂછાતા ને એવા એક્ઝામ એવા લોકો ટોપે કરતા. બસ અત્યારે કહેવાય ને ઘણું ચેન્જ થયો છે. રકમમાં જેટલું છે ટ્વિસ્ટ કરશે. અત્યારે શું છે રમેશભાઈ, ઘણી વાર કહેવાય ને કે મારે કોઈ એક્ઝામમાં ઈ ક્વેશ્ચન પૂછાઈ ગયો ને ઈ જ ક્વેશ્ચન પૂછશે, બટ એમાં કહેવાય ને એક બે શબ્દ કહેવાય ને કે આમથી આમ કરી નાખશે. જવાબ કહેવાય ને આમથી આમ થઈ જાય. માર્ક આવતો હોય ને કે તમે નેગેટિવ કપાઈ જાઓ. એટલે કહેવાય ને કે જેટલું સૌથી પહેલા શું કરો, જેટલા બી લેટેસ્ટ ટુ ઓલ્ડ જેટલી બી એક્ઝામ તમે અત્યારે, હું ખાલી અત્યારે પ્રી પર ફોકસ કરું છું અત્યારે, ઓનલી પ્રી. જેટલા બી એક્ઝામ લેવાઈ ગયા હોય એના તમે પેપર કરો. એથી તમે ફાયદો શું? તમે ખાલી પેપર કરો તો ફાયદો એ છે કે અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ છે કે જીપીએસસી શું ટ્વિસ્ટ કરે છે, જીપીએસસી શું નવું કરે છે, શું મોડિફાઈ કરે છે, એ તમને ખ્યાલ આવશે. એનાથી તમારે તૈયારી કઈ રીતે કરવી ને કઈ ડાયરેક્શનમાં કરવી, શું કરવું શું ના કરવું, એ તમને આઈડિયા આવશે. એટલે સૌથી પહેલા તમે પીઆઈક્યુ ક્વેશ્ચન કરો, નોટ ઓનલી ટેકનિકલ બટ જીએસ પણ. હવે અત્યારનો ટાઈમ એવો છે કે લોકો ટેકનિકલ કરે છે ને તો જસ્ટ કહેવાય ને કે કટ ઓફ ની આજુબાજુ આવી શકે છે. બટ જો તમે જીએસ માં 30-35 માર્ક લાવી જશો ને તમારા પાસ થવાના ચાન્સ બહુ વધી જશે. એનું રીઝન છે ક્લાસ 2 માં કહેવાય ને કે પ્રિન્ટ વેટેજ કહેવાય ને કે 16 થઈ જાય છે, 350 એટલે 6. એટલે તમે જીએસ માં કહેવાય ને 30 માર્ક થી તમે લાવવા જ જોઈએ, 30 થી 40 મજામાં. 30 થી 35 માર્ક તમે જીએસ કરો ને એના માટે રમેશ સરને મળો. રમેશ સર જેટલું કહેશે તમારે જીએસ માં એટલું જ કરવાનું છે. કારણ આ સાહેબની જીએસ માં માસ્ટરી છે. બીજું કોઈને કઈ ડાઉટ હોય? કોઈ વાત નહીં. કોઈને કઈ પ્રિપેરેશન માં ડાઉટ હોય પ્લેન લગતું એમ બોલો ભાઈ. પેલા તમે કહેવાય ને કે શોર્ટ નોટ ના પૂછાયેલા ક્વેશ્ચન છે એના માટે નથી. શોર્ટ નોટ થિયરી માટે નથી. શોર્ટ નોટ એ લોકો માટે છે કે જે લોકોને એક્ઝામ્પલમાં તકલીફ પડે છે, જે લોકોને એક્ઝામ્પલના સ્ટેપ્સમાં તકલીફ પડે છે. તમારે કેટલું યાદ રાખવાનું છે ને આખા ચેપ્ટરમાંથી એના માટે શોર્ટ નોટ છે, નહીં કે આ પૂછાઈ ગયું છે એટલે એ શોર્ટ નોટમાં આવે. ઓકે બરોબર છે. અત્યારે સાહેબે કીધું રીતે માન લો જે એક્ઝામ પૂછાયેલું હોય ને એવા ક્વેશ્ચન આવી શકે, ઈ જ ક્વેશ્ચન આવશે બટ એમાં કહેવાય ને એક બે શબ્દ કહેવાય ને વર્ડ આમથી આમ કરી નાખશે એમ. એટલે ટૂંકમાં તમે દેશી ભાષામાં કહો ગોખવાનું રાખતા નહીં. ઓનલી કોન્સેપ્ટ નહીં ફોકસ કરજો. બરોબર છે. આમાંથી કોઈ મેથ્સ આપી નથી. તમે એસો ભરી જાઓ સારી વસ્તુ છે. હા કીધું કે હવે સમજાણું. તમે એસો બનો, બધા એસો બનો, સારી વસ્તુ છે બટ તમે પ્રમોશન નહીં આવે. બટ મારી સલાહ છે તમે એસો બની જાઓ પછી જીઈએસ ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ, આઈ થિંક તમારે બી પતિ એટલે તમે એલિજિબલ કહેવાઓ. તમે જીએસ ની પણ એક્ઝામ આપો. ચાલો વળી એક પાછું રિલેવન્ટ ક્વેશ્ચન છે કે છેલ્લા ટાઈમ ઉપર રિવિઝન તો કરી લે પણ એમસીક્યુ ની બુક કઈ રીતે કરવી છે? છેલ્લે તમારે કોઈ એમસીક્યુ ની બુક કરવાની થતી નથી. બટ તમે લોકો જે શોર્ટ નોટ્સ બનાવો છો ને એ એટલી ઇફેક્ટિવ હોવી જોઈએ ને, એટલી ઇફેક્ટિવ હોવી જોઈએ ને કે કોન્સેપ્ટ ગમે ટ્વિસ્ટ કરે ને 10 માંથી 10 ના આવડે ઓકે બટ 10 માંથી એટલીસ્ટ 8 આવડવા જોઈએ. ને આ ટેકનિકલ છે 200 માં ટેકનિકલ વાત કરું, કોઈને 200 માંથી 200 નહીં જ આવે ગેરંટી જ છે. કારણ નેગેટિવ છે સિલેબસ જ થશે બટ સિલેબસ જેટલી છે એટલું સારું. લાસ્ટમાં તમે બધા લોકો ટેસ્ટ સિરીઝ આપો અને ટેસ્ટ એમને એમ નહીં. માનો તમે ટેસ્ટ આપી એની પહેલા તમે રિવિઝન કરો શેની? શોર્ટ નોટ્સ ની. શોર્ટ નોટ્સ રિવિઝન કરો પછી ટેસ્ટ આપો. ટેસ્ટ આપો માનો તમે કહેવાય ને કે આખા ફૂલ સિલેબસ ની તમે ટેસ્ટ આપી છે,
તો એમાં તમારે તમારે શું કરવાનું, જેટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે ને તમારા ઈ ઓકે કે ભાઈ ઠીક છે ભાઈ આ સાચા પડ્યા, જેટલા ક્વેશ્ચન ખોટા પડ્યા ને, માનો તમારે કહેવાય ને કે 200 માંથી 40 પ્રશ્ન ખોટા પડ્યા, તો 40 40 ક્વેશ્ચન ખોટા પડ્યા ને તમારે ઈ 40 ક્વેશ્ચન એનાલિસિસ કરવાનું. કઈ રીતે કે ભાઈ આ ક્વેશ્ચન ખોટો પડ્યો શું કામે, કે આપણે કહેવાય ને કે ઉત્તરણમાં કઈ ભૂલ કરી નાખી, કે થિયરી કઈ ઊંધું કર્યું હતું, કે આપણે શું કર્યું હતું. એટલે જેટલા ક્વેશ્ચન ખોટા પડે તમારે ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન ને એનાલિસિસ કરવાનું કે ભાઈ આ ખોટું પડવાનું કારણ શું છે એમ. તો તમારે કહેવાય ને કે ટેસ્ટ આપશો, મિસ્ટેક કરશો, મિસ્ટેક રેક્ટિફાઈ કરશો, ઈ મિસ્ટેક જીપીએસસી ની એક્ઝામમાં નહીં થવી જોઈએ. ભાઈ ઘણા લોકો ટેસ્ટ આપે છે મિસ્ટેક કરે છે, જીપીએસસી બી જ મિસ્ટેક કરશે, તો ટેસ્ટ તો કાંઈ મતલબ થતો નથી. ટેસ્ટ સિરીઝ આપો, આખો જેટલા ક્વેશ્ચન ખોટા પડે સ્પેશિયલી એનું એનાલિસિસ કરો કે આ મિસ્ટેક આપણાથી ટેસ્ટ સિરીઝમાં થઈ શું ભાઈ કરે એની, આ મિસ્ટેક આપણે એક્ઝામમાં ના થવી જોઈએ. હું એક પેજ રાખતો, હું શું કરતો રમેશભાઈ કે મારથી એટલી મિસ્ટેક થાય છે ને એક્ઝામમાં, એ કહેવાય ને લાલ, મારી પાસે જેટલી પેન દુનિયામાં અસ્તિત્વ છે, લાલ, ગુલાબી, પીળી, દુધિયા, જાંબલી, લાલ, કેસરી, બધા પેન લઈ આવતો. લાલ એટલે કહેવાય ડેન્જર કલર. મારી જેટલી મિસ્ટેક થાય સિલી મિસ્ટેક એ એક પેજમાં લખતો કે આ મિસ્ટેક થાય છે, આ મિસ્ટેક બીજી વાર ના થવી જોઈએ. મિસ્ટેક કઈ રીતે ખબર છે, પ્લસ માઇનસ 1/3 1/4 પૂર્ણાંકમાં ઘાતમાં, ઘણી વાર કહેવાય ને થિયરીમાં કઈ ઊંધું થઈ જાય કે કોહેસિવ છે કે કોહેશનલેસ છે. એક્ઝામમાં કહેવાય આવું થશે શું કામે, ટાઈમ લિમિટ. તમે અત્યારે તૈયારી કરશો ને, તમે આરામ તમે સોલ્વ કરશો ને આરામ સોલ્વ થશે, બટ ઈ જ ક્વેશ્ચન જો એક્ઝામ પૂછાઈ ગયો ને મિસ્ટેક થઈ શકે શું કામે, તમે 3 કલાક જ છે, આમે 300 પ્રશ્ન છે, એટલે ત્યારે કહેવાય ટાઈમ કન્ફાઇન છે, એક્ઝામમાં કહેવાય ને ઈ પ્રેશર છે, એટલે મિસ્ટેક થશે. એટલે કહેવાય ને કે ક્વેશ્ચન ને તમારે 2 વાર વાંચવાનું. આટલું પ્રી નું મેં કર્યું. પ્રીમાં કોઈ ડાઉટ હોય તો વિધાઉટ એની હેઝિટેશન પૂછજો. શર્માતા નહીં, કહેવાય ને કે ભાઈ આ સાહેબ હશે કે આ હશે કે ભાઈ એવું નહીં, અમે તમારા જેવા જ છીએ. એટલે કોઈને કઈ ડાઉટ હોય તો ઓપનલી ફ્રેન્કલી પૂછજો. મારાથી friendship. મેં સૌથી પહેલા ક્લાસ કર્યા હતા ગેટ ફોર રાજકોટના 2014 માં, ત્યારે ભાઈ મળી ગયા હતા મને છેલ્લી બેન્ચ ઉપર. અને ત્યારે પાછો પેલી બેસે બેસતો. અને મેં આટલી એક્ઝામ પાસ કરીને હું ફ્રેન્કલી કહું છું દેશી ભાષામાં, મારું પાસ થવાનું સક્સેસ નું મેઇન કારણ કહેવાય ને, મેં ક્લાસ કર્યા એસ એકેડમી હૈદરાબાદ. મેં તમારે એ કહેવાય ને જીટી માંથી ક્લાસ કર્યા છે કે ભાઈ જીટી માં કેવું છે કહેવાય ને કે ભાઈ પાસે તમે કરે 5 પેપર કરી નાખો, એ તમે કહે પ્રિન્ટ કરો, એના જવાબ ગોતો, એ કરી નાખો ને તો પાસ નહીં ડબલ લઈ આવી જાવ. ઘણી સાથે કહેવાય ને કે ભાઈ 5 પેપર કર્યા હોય ને હવારે એક્ઝામ આપી હોય ને ડબલ આવી જાય. કારણ કહેવાય ને કે જે પૂછાતું ઈ જ પૂછે, બટ કહેવાય ને કે જીપીએસસી માં જીટીયુ ની મેન્ટાલિટી ભૂલથી પણ ના રાખતા. તમે એક દિવસ વાંચશો ડબલ લઈ આવશો, બટ કહેવાય ને આમાં તમે એક દિવસ વાંચશો તમે ક્યાં ને ક્યાં ફેંકાઈ જશો. ડે બાય ડે કોમ્પિટિશન વધતી જાય છે, કારણ બધા લોકોને કહેવાય ને કે ઓપ્શન સિલેક્શન પહેલા આન્સર ટીક થઈ જાય છે, પછી દિલથી અંદરથી ઈચ્છા થાય કે બીજો ઓપ્શન છે ને ઈ સાચું છે. તમે કોઈ બી માનો કે કોઈ બી ક્વેશ્ચન છે 4 ઓપ્શન છે એબીસીડી, તો તમે થોડા કન્ફ્યુઝ છો કે ભાઈ આમાં આન્સર શું હશે, તો પેલી પેટી શું કોને ખબર છે કે એબીસી માંથી આમાંથી કયો આન્સર નહીં હોઈ શકે, તમે આઉટ કરી દેવાનું. તમારો ડી ના આવે, એબીસી માંથી ચાન્સ છે, તો એમાં થોડું છે કે આમાંથી કયું સ્કીપ થઈ શકે એમ, પેલો કઈ સી ના આવે, તમે એ તમે શ્યોર છે કે એ અથવા બી માં આવે. એટલે તમે કહેવાય ને ઘણા ક્વેશ્ચન તમને એવા મળશે કે કહેવાય ને કે તમને 2 ઓપ્શનમાં ડાઉટ હશે કે કાં તો એ આવે કાં તો બી આવે, એવું તમે હશે કોન્ફિડન્સ, તો એમાં તો થોડું તમે રિસ્ક લઈ શકો છો. બટ તમારે શ્યોર એવું કહેવાય ને કે આમાં 50-50 ચાન્સ છે ને તેમાં થોડું રિસ્ક લેજો. બરોબર છે? મતલબ થોડું હોવું જોઈએ કે ભાઈ એ અથવા બી આવે એમ, વધારે ગપ્પા નહીં મારતા. ભાઈ ઘણા કહેવાય ને આખું ઠોકી આવે છે ને તો નેગેટિવ કપાય છે. એટલે આપણે કહેવાય ને એક્ઝામ પાસ કરવાની છે, મસ્તી નથી કરવાની એમ એક્ઝામમાં. બીજું કોઈ તમારું ડાઉટ પૂરી વખતે કે આપણે એન્વાયરમેન્ટ તરફ વળીએ, કાંઈ પણ
પર્સનલ લાઈફ સિવાય. હા કોઈ ક્વેશ્ચન ને ઓનલાઈન માં અભિષેક ને પાછો ડાઉટ છે કે દર વખતે રિવિઝન કરવું એટલે એવું લાગે કે એકવાર નોટ્સ હજી રિવાઇઝ કરીને પછી ટેસ્ટ આપું, પછી એમને ચાલતું જ રહે, ટેસ્ટ નહીં અપાતું. ઈ માણસને આળસ દૂર કરવાની જરૂર છે. ક્લાસમાં કેટલા મંથ કે કેટલું ટાઈમ આપવું રિવિઝન? આ લોકો પાસે ઓછામાં ઓછા 2 મહિના છે રિવિઝન માટે. આરામથી આરામથી. આપણે જે નવી બેચ છે એના માટે 15 દિવસ. હા, નવી બેચ ટાઈમ થોડું ઓછું મળશે એમ. ઘણો. તમે જેટલા થાય એમસીક્યુ ક્વેશ્ચન કરજો. લાઈક ઈએસસી ના પ્રીવિયસ યર ના ક્વેશ્ચન કરજો. મેં ઘણા લોકોને જોયું કે સાહેબ આ ક્વેશ્ચન કરે ને બહુ ટાઈમ લાગે છે એમ, સખત એમ. તો કરું કે મૂકી દઈએ, ઘણા લોકો મૂકી દે છે એમ. બટ કરો. ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસના જે પ્રીવિયસ ના ક્વેશ્ચન છે ને, જે છેલ્લા 30 વર્ષના ક્વેશ્ચન છે, બધા ક્વેશ્ચન કોન્સેપ્ચ્યુઅલ છે. ઈ ક્વેશ્ચન બધાને ટાઈમ લાગશે, ખરેખર લાગશે, મને લાગતું કે ભાઈ બહુ ટાઈમ લાગે છે. બટ ઈ ક્વેશ્ચન કરશો ને તો તમારા કોન્સેપ્ટ બિલ્ટઅપ થશે, તમે નવા નવા કોન્સેપ્ટ લર્ન કરશો. ઈએસસી ના બધા ક્વેશ્ચન કરજો, ઈચ એન્ડ એવરી સબ્જેક્ટ. ઈએસસી ના ક્વેશ્ચન છે, સિવિલ સર્વિસ ના ક્વેશ્ચન છે, એસએસસી જે ના ક્વેશ્ચન છે, જીપીએસસી ના પ્રીવિયસ ના ક્વેશ્ચન. જો હજી તમે પ્રેક્ટિસ કરવી હોય તો ગેટના ક્વેશ્ચન બહુ સારા છે, બટ એમાં લાગે ને કે અમુક થોડા દાખલા જેવા હોય, એ તમે થોડા સ્કીપ કરી શકો છો. બાકી ગેટના ક્વેશ્ચન બહુ કોન્સેપ્ચ્યુઅલ છે. આટલું કરો મોર ધેન સફિશિયન્ટ. અને તમે લોકોએ શુભ એકેડમી એડમિશન લીધું ને, બધી એકેડમી સારી છે, બટ શુભ એકેડમીમાં બધી ફેકલ્ટી કહેવાય ને કે જીપીએસસી એક્ઝામ પાસ કરેલ છે, તો એ લોકોએ જે મિસ્ટેક કરી હશે ને એ તમને કહેશે કે ભાઈ આ મિસ્ટેક નથી કરવાની. કારણ જે કરવાનું છે ને હું ગામ કે છે, બટ જે નથી કરવાનું ને એ લોકો ઠોકર ખાય ને કે ભાઈ આ નતું કરવાનું, એટલે બીજાને કહેશે કે આ મિસ્ટેક નથી કરવાની. આ તમારે કહેવાય ને આઈ થિંક 4 થી 4.5 મહિનામાં આખો સિલેબસ તમારે વિથ કોન્સેપ્ટ ક્વોલિટી ફૂલફિલ કરાવે છે. ફેકલ્ટીનો જે કાંઈ કહેશે એકદમ ટેકનિકલી સિરિયસલી ફોલો કરજો ને મસ્ત મહેનત કરો, બધાય પાસ થાવ એ મારી આશીર્વાદ. સાહેબના નંબર તમે ગ્રુપમાં નાખો છો. વર્તન કરી બરાબર, સાહેબ જોબ પર બી છે, સાહેબના લગ્ન બી થઈ ગયા છે. ફોન કરીને હેરાન કરજો, પણ લિમિટમાં થોડાક. બરાબર. ફ્રેન્કલી તમારે જીપીએસસી માં કઈ બી ડાઉટ હોય ને રેગ્યુલર પૂછી શકો છો એમ, વોટ્સએપમાં પણ એમ કે ભાઈ કઈ બી ડાઉટ હોય મગજમાં નહીં રાખતા એમ કે ભાઈ ઓવરથિંક કર્યા રાખે બધા, એમાં ગુચવાય પછી એક્ઝામમાં મતલબ તૈયારી બરોબર ના થાય. એટલે કઈ બી ડાઉટ હોય ને એક્ઝામ લગતા એ ફ્રેન્કલી મને પૂછી શકો છો મારા વોટ્સએપ પર. ઠીક છે, વોટ્સએપ નંબર હું આપી દઉં. હવે બીજું એક કે તમારા અંદર જે હિન્દી ભાષીઓ નથી આવી રહ્યા ને હમણાં છેલ્લી 2 એક્ઝામોમાં 3 એક્ઝામોમાં, એની પાછળ કોઈ એક માણસ હોય ને તો યાર, જે 400 વાળી ભરતીમાં ઓપનની 150 સીટોમાંથી 130 સીટો હિન્દી ભાષી એટલે કે આઉટ ઓફ ગુજરાતના લઈ ગયા હતા ને, એને બહાર કાઢવાળો એકમાત્ર વ્યક્તિ. બરાબર, એટલે કે તમારા માટે વધારે સીટો અને ઈઝી કોમ્પિટિશન કરવા વાળો જો હોય, કદાચ કોઈ નહીં કહેતું હોય, બધા શ્રેય લેતા હશે, બરાબર, શ્રેય લેવા વાળા નામ હું નહીં લઉં, પણ શ્રેય હકીકતમાં આ માણસને મળવો જોઈએ. કેમ કે પહેલી વખત મને હાથ પકડીને લઈ ગયો, તું હાલ મારી જોડે દાસા સાહેબને મળવા જવું છે. હા, દાસા સાહેબ તમે એને બહુ ગચકાયા, અલગ વસ્તુ છે, પણ રિઝલ્ટ મળ્યું એમ. હવે રહી વાત જીએસ ની, તો જેમ મેં તમને પ્રોમિસ કર્યું હતું એમ, બરાબર, એવી રીતે તમારું મટીરિયલ રેડી થઈ ગયું છે ભણવા માટેનું. 27 તારીખથી જિલ્લા સ્ટાર્ટ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. રેડી? મટીરિયલ જિલ્લો ચાલુ થતા પહેલા જિલ્લા તમારા હાથમાં. બધા મટીરિયલ જીએસ ના ઓનલાઈન વાળાને કદાચ એક દિવસ મોડું પહોંચશે,
પણ ઓફલાઈન વાળાને જિલ્લાના લેક્ચરના પહેલા જ લેક્ચર પહેલા તમારા હાથમાં જિલ્લાનું મટીરિયલ આવી જશે. બરાબર? હાર્ડમાં બાકી સોફ્ટમાં તો ઘણા ટાઈમ પહેલા આપી દીધા છે. બરાબર ને? તો હવે જીએસ નું ટેન્શન લીધા વગર છે ને તમે વાંચવાનું ટેન્શન લ્યો. બરાબર? આવડી ગયેલો બોર્ડ મને. ચાલો પાર્થ સાહેબ ને બોલાવીએ.